જય શ્રી કૃષ્ણ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું હતું બેઝિક લાઇન અને ફિલિંગ વર્ક। તો મિત્રો, આજે આપણે જોઈશું ફિલિંગ વર્કમાં અલગ અલગ અને નવી નવી ડિઝાઇન। તો મિત્રો, આપણે આગળ જોઈશું એક મોટી સ્પાઇરલ, તે તમે આગળ પણ જોઈ જ છે। તેને જમણી તરફથી સર્કલ રાઉન્ડ કરીને અંદરની સાઈડ એક મોટો ડોટ આપીને છોડી દેવાનું છે અને તેની ઉપર 3 લાઇન સ્કેલપની ડ્રો કરવાની રહેશે। જેમ તમે આગળના વિડીયોમાં જોયું હતું કે આપણે એક નાની સ્પાઇરલ ડ્રો કરી હતી અને તેની ઉપર 3 સ્કેલપની લાઇન ડ્રો કરી હતી, એવી જ રીતે અહીં આપણે મોટી સ્પાઇરલ લેવાની છે અને એની ઉપર 3 સ્કેલપની લાઇન ડ્રો કરતા જઈશું। મિત્રો, તમને ખબર જ છે કે આપણે સ્પાઇરલને કન્ટિન્યુ કઈ રીતે કરવાનું છે અને બીજી લાઇનને પણ કન્ટિન્યુ કેવી રીતે ડ્રો કરવાની છે। 2 સ્પાઇરલની વચ્ચે એક સ્પાઇરલ ડ્રો કરીને તેના ઉપર 3 સ્કેલપ ડ્રો કરવાની છે। એવી રીતે આપણે આખું બોક્સને ફિલઅપ કરવાનું છે। તો મિત્રો, આ ફિલિંગ વર્ક થોડું મોટું છે, તો તેનો ઉપયોગ જ્યારે હાથમાં વધારે સ્પેસ હોય અને વધારે ફિલિંગ વર્ક કરવાનું હોય ત્યારે આ ઉપયોગી થઈ શકે છે। આ ફિલિંગ વર્કનો ઉપયોગ કરવાથી તમારો ટાઈમ પણ થોડો બચશે અને તમારું ફિલિંગ વર્ક ઝડપથી થશે। તો આગળ વધીએ। હવે આપણે એક બીજી ડિઝાઇન જોઈશું। તેમાં આપણે એક નાની સ્પાઇરલ લેવાની છે અને તેની ઉપર 2 સ્કેલપની લાઇન ડ્રો કરવાની છે અને તેના ઉપર થોડી મોટી સાઇઝની સ્કેલપ ડ્રો કરવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે 2 લાઇન સ્કેલપની થોડી નાની છે, જે રેગ્યુલર સ્કેલપ છે તેની, અને તેના ઉપર સહેજ મોટી સ્કેલપ મેં ડ્રો કરી છે। તેની ઉપર આપણે 3 કર્વ લાઇન ડ્રો કરવાની છે અને તેની ઉપર આપણે ફરીથી એક સ્કેલપની લાઇન ડ્રો કરવાની છે અને જે મોટી સ્કેલપ છે તેની આઉટલાઇનને ડાર્ક કરવાનું રહેશે અને ફરીથી આપણે એક સ્પાઇરલ ડ્રો કરવાની છે। એના ઉપર 2 સ્કેલપની લાઇન રેગ્યુલર અને તેની ઉપર સહેજ મોટી સ્કેલપ લેવાની છે અને 3 કર્વ લાઇન અને એની ઉપર ફરીથી એક સ્કેલપ અને જે મોટી સ્કેલપ છે તેની આઉટલાઇનને આપણે ડાર્ક કરીશું। એવી રીતે આપણે કન્ટિન્યુ કરતા રહીશું એટલે આપણું આખું બોક્સ ફિલિંગ થઈ જશે। મિત્રો, આમાં પણ તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો તમારું ફિલિંગ વર્ક ખૂબ જ સરસ ફિનિશિંગવાળું બની જશે।
તો આ ડિઝાઇન પણ તમે જ્યારે વધારે ફિલ વર્ક હોય તો આ ડિઝાઇન પણ તમે યુઝ કરી શકો છો. હવે આગળ જોઈશું. ફરીથી આપણે એક મોટી સ્પાઇરલ લેવાની છે. જમણી તરફથી સર્કલ લઈને અંદરની તરફ એક ડોટ મૂકીને છોડી દેવાનું છે. તેની ઉપર એક નાની રેગ્યુલર સ્કેલપ ડ્રો કરવાની છે અને તેની ઉપર આપણે સહેજ મોટી સ્કેલપ ડ્રો કરી એમાં આપણે નાના સ્ટ્રોક આપી અને 3 ફરીથી કર્વ લાઈન અને તેની ઉપર આપણે ફરીથી રેગ્યુલર સ્કેલપ ડ્રો કરવાના છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે મોટી સ્કેલપની અંદર મેં નાના સ્ટ્રોક ડ્રો કર્યા છે અને તેની આઉટલાઇનને ડાર્ક કરી દીધી છે. બસ એ જ રીતે આપણે કન્ટિન્યુ મોટી સ્પાઇરલ, તેની ઉપર નાની રેગ્યુલર સ્કેલપ, એની ઉપર સહેજ મોટી સ્કેલપ અને તેની અંદર નાના સ્ટ્રોક અને તેની આઉટલાઇનને ડાર્ક કરી તેની ઉપર 2 કર્વ લાઇન અને એની ઉપર રેગ્યુલર સ્કેલપ કર્યા છે. તો મિત્રો આની પણ તમારે પ્રેક્ટિસ જરૂરથી કરજો તો તમારું ફિલિંગ વર્ક સરસ બની જશે. આ ડિઝાઇનનો ઉપયોગ પણ તમે જ્યારે વધારે સ્પેસ હોય હાથમાં અને ફિલ વર્ક વધારે કરવાનું હોય ત્યારે આ ડિઝાઇનનો ઉપયોગ તમે કરી શકો છો. હવે આગળ જોઈએ બીજી ડિઝાઇન. એમાં 4 કર્વ લાઈન લેવાની છે અને જે પહેલી કર્વ લાઈન છે તેને આપણે ફિલ કરી દઈશું અને તેની ઉપરની 3 કર્વ લાઈન બાદ આપણે તેની ઉપર ફરીથી 3 લાઈન સ્કેલપની કરીશું. વિડીયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે ડિઝાઇન બને છે. મિત્રો આ બધી ડિઝાઇન છે તમે જેમ પ્રેક્ટિસ કરશો તેમ તમને એ ઇઝી પણ લાગશે અને તમારું ફિનિશિંગ પણ આવી જશે. તો હવે આગળ વધીએ કે મેં આગળ તમને બતાવી હતી એક સિંગલ સ્પાઇરલ અને નાની સ્પાઇરલ. બસ એ જ રીતે આપણે ડબલ સ્પાઇરલ કરવાની છે. ડબલ સ્પાઇરલમાં આપણે જમણી તરફથી સર્કલ લઈને અંદર 2 રાઉન્ડ કરી ત્યારબાદ તેને છોડવાનું છે તો આપણી ડબલ સ્પાઇરલ બની જશે. તમે વિડીયોમાં ધ્યાનથી જોશો તો તમને આઈડિયા આવી જશે કે ડબલ સ્પાઇરલ અને સિંગલ સ્પાઇરલમાં કેટલો ડિફરન્સ છે. તો મિત્રો આ સ્પાઇરલનો પણ તમે ઉપયોગ કરી શકો છો ફિલિંગ વર્ક માટે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. તમે ઘર બેઠા પ્રેક્ટિસ કરજો, જરૂરથી તમારું ફિનિશિંગ આવી જશે.
તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલી ડિઝાઇન જોઈશું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.